ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 17 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રથીન્દ્ર બોઝને કયા રાજ્ય વિધાનસભામાં અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ જે રથીન્દ્ર બોઝ છે તેઓને પશ્ચિમ બંગાળ રાજ્યમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો રથીન્દ્ર બોઝ જેઓને પશ્ચિમ બંગાળ રાજ્યમાં વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે, અને પશ્ચિમ બંગાળની 18મી વિધાનસભાના તેઓ અધ્યક્ષ તરીકે બિનહરીફ રીતે ચૂંટાયા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીના ધારાસભ્ય છે, અને તેઓ ઉત્તર બંગાળના કુચ બિહાર દક્ષિણ બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અને રેકોર્ડની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં તેઓ ઉત્તર બંગાળના પ્રથમ એવા નેતા છે જેમને સ્પીકર પદ મળ્યું છે. આ ઉપરાંત વ્યવસાયે તેઓ સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી તેઓ કાયદાકીય બેકગ્રાઉન્ડ ન ધરાવતા હોય તેવા પ્રથમ સ્પીકર છે તે પણ બન્યા છે. નેક્સ્ટ, હવે પશ્ચિમ બંગાળના બીજી વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા ભંડાર યોજના છે તે શરૂ કરવામાં આવી હતી. શુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળ સરકારે દુઆરે ચિકિત્સા એટલે કે દરવાજા પર તબીબી સંભાળ છે તે પહેલ શરૂ કરી છે. પશ્ચિમ બંગાળમાં એક નવી ભરતી માછલીની પ્રજાતિ જેનું નામ છે બ્યુટીસ બર્ગાવી તે શોધાય છે. પશ્ચિમ બંગાળમાં માતુઆ ધર્મ મેળો યોજાયો હતો, અને પશ્ચિમ બંગાળમાં બાંગ્લા યુવા સાથી યોજના છે તે શરૂ કરવામાં આવી છે. જોઈએ તો તાજેતરમાં દક્ષિણ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવાઈ છે? તો હાલમાં જ ડોક્ટર સહદેવ યાદવ છે તેઓની દક્ષિણ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. તેના વિશે વાત કરીએ તો ડોક્ટર સહદેવ યાદવ જેઓની બિનહરીફ નિમણૂક છે તે દક્ષિણ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન એટલે કે SAWFના પ્રમુખ તરીકે કરવામાં આવે છે. હવે ગુજરાતના અમદાવાદ ખાતે યોજાયેલી ચૂંટણી બેઠકમાં તેમની સર્વાનુમતે પસંદગી છે તે પણ કરવામાં આવી છે. તેઓ હાલમાં ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે, અને સાથે સાથે તેઓ ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના સંયુક્ત સચિવ સબીના યાદવને દક્ષિણ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે પણ નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. હવે બીજી અગત્યની નિમણૂકની વાત કરીએ તો હાલમાં જ જે અગ્રણી બાયોટેક કંપની છે બાયોકોન લિમિટેડ, તેઓના નવા વડા તરીકે ક્લેર મઝુમદાર છે તેઓની નિમણૂક કરાઈ છે. તો NS રાજા સુબ્રમણી જેઓ ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે તેઓ નિયુક્ત થયા છે. વોડાફોન આઈડિયા એટલે કે VIના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કુમાર મંગલમ બિરલા છે તેઓની નિમણૂક કરાઈ છે. તો રોહિત જૈન જેઓને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરાયા છે. શશી શેખર વેમ્પતિ જેઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો કેન્દ્ર સરકારે પ્રખ્યાત ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાંત પ્રસૂન જોશી જેઓની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક છે તે કરાઈ છે. તાજેતરમાં GI પ્રમાણિત આદુની ખેતી કરવા માટે કયા રાજ્ય સરકારે આદુ મિશન શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે આદુ મિશન છે તે મિઝોરમ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયું છે. માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો GI નું ફૂલ ફોર્મ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, અને GI પ્રમાણિત ફાર્મા ગ્રેડ આદુની ખેતી અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે મિઝોરમ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી મિઝોરમ આદુ મિશન છે તે શરૂ કરાયું છે. અને મિઝોરમની થિંગપુઈ અને થિંગલાઇડમ આદુની જે જાતો છે તેને વર્ષ 2021માં આ જે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ છે તે મળ્યો હતો. હવે આ આદુની વાત કરીએ તો તેમાં 6 થી 8% ઓરેસિન એટલે કે તેલી પદાર્થ હોય છે, જે વૈશ્વિક સરેરાશ એટલે કે વૈશ્વિક સરેરાશ 3% કરતાં ઘણો વધારે છે, અને તે દવાઓ બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. અને આ પ્રોજેક્ટની સહયોગની વાત કરીએ તો કેન્દ્રીય ઉત્તર પૂર્વી ક્ષેત્ર વિકાસ મંત્રાલય, નાબાર્ડ, ICAR અને એપેડા દ્વારા સંયુક્ત રીતે સમર્થન છે તે પણ આપવામાં આવ્યું છે. હવે ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ છે તે કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો આજે ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ છે તે તમિલનાડુ રાજ્યમાં વિકસાવવામાં આવશે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ તમિલનાડુ રાજ્યમાં વિકસાવવામાં આવશે, અને આ જે શિપયાર્ડ છે તે તમિલનાડુના થુથુકુડી ખાતે સ્થાપિત છે તે કરવામાં આવશે. અને ભાગીદારીની વાત કરીએ તો આ પ્રોજેક્ટ છે તે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના ફ્રેમવર્ક કરાર જે કરાર થયો છે વોયાગેસ, જેનું ફૂલ ફોર્મ છે વિઝન ફોર ઓપરેશન ઓફ યાર્ડ આસિસ્ટેડ ગ્રોથ વિથ એફિશિયન્સી એન્ડ સ્કેલ, આ જે છે તેના હેઠળ વિકસાવવામાં આવી છે. અને આ પ્રસ્તાવિત શિપયાર્ડની વાર્ષિક ક્ષમતા છે તે 2.5 મિલિયન ગ્રોસ ટનેજ રહેશે.
નેક્સ્ટ જોઈએ હવે તમિલનાડુ રાજ્ય વિશે. તો હાલમાં જ તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તેની રચના કરવામાં આવી છે. 2025માં તમિલનાડુ છે તે દેશમાં સૌથી વધુ દરિયાઈ માછલી ઉત્પાદન કરતું ભારતીય રાજ્ય છે તે બની ગયું છે. અગ્નિકુલ કોસ્મોસે ચેન્નઈમાં વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બુસ્ટર એન્જિન જે એગ્નાઇટ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 2024-25માં તમિલનાડુ રાજ્ય છે તે ભારતના ટોચના કાપડ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. તમિલનાડુના જે વિદ્યાર્થીઓ છે તેઓએ 22 કિલોમીટર સુધી મિની સેટેલાઇટ છે તે લોન્ચ કર્યું છે. તમિલનાડુએ નમક્કલ જિલ્લાના કોલી હિલ્સમાં અરિયુર સોલા જંગલમાં તેનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક છે તે પ્રસ્થાપિત કર્યો છે અને ચેન્નઈમાં વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ 2026 છે તે પણ યોજાય છે. ભારતનું પ્રથમ સ્વાયત્ત લડાકુ વિમાન કાલભૈરવ જેનું નામ છે તે કયા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે? તો આ જે વિમાન છે તે હાલમાં જ પોર્ટુગલ ખાતે બનાવવામાં આવી રહ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે છે તે ભારતનું પ્રથમ AI સંચાલિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સ્વાયત્ત લડાયક વિમાન છે જેનું નામ છે કાલભૈરવ અને તેનું ઉત્પાદન છે તે હાલમાં જ પોર્ટુગલ ખાતે થઈ રહ્યું છે અને બેંગલુરુ સ્થિત ડીપ ટેક સ્ટાર્ટઅપ ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોફેસ એ તેના આંતરરાષ્ટ્રીય ઉત્પાદન માટે યુરોપિયન સંરક્ષણ ટેકનોલોજી જે કંપની છે તેની સાથે હાથ છે તે પણ મિલાવ્યા છે અને તેનું નામ છે સ્કેચ સ્પિક્સલ LDA. હવે તાજેતરમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસની ઉજવણી છે તે 16 મેના રોજ કરવાય છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એટલે કે નેશનલ ડેન્ગ્યુ ડે છે તેની ઉજવણી થાય છે. હવે ચોમાસાની શરૂઆત પહેલા ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ જે દિવસ છે તે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દર વર્ષે 16 તારીખે ઉજવવામાં આવે છે, 16 મેના રોજ. અને આ વર્ષની થીમ છે યુનાઇટ એક્ટ અને એલિમિનેટ એટલે કે એકજૂથ થાઓ, કાર્ય કરો અને નાબૂદ કરો. આ થીમ સાથે છે તે ઉજવવામાં આવ્યો છે. બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો 1 મે જે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે પણ ઉજવાય છે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ જે 1 મે 1960ના રોજ ગુજરાત છે તેની સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 2 મે વિશ્વ ટૂના દિવસ. ટૂના છે તે એક પ્રકારની માછલી છે જે સૌથી વધારે પ્રોટીન છે તેમાં હોય છે. અને 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે તેની ઉજવણી થાય છે. 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસ ઉજવાય છે. તો 5 મે વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 6 મે રાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થાય છે. તો 7 મે વિશ્વ એથ્લેટિક દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવાય છે. તો 10 મે આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી થાય છે. તો 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશે LPG સપ્લાય અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ જે હસ્તાક્ષર છે તે ભારત અને UAE વચ્ચે થયા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે UAE સાથે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG સપ્લાય અંગેના ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે અને આ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAEની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે આ જે મહત્વપૂર્ણ સમજૂતી છે તે થઈ છે. અને LPG સપ્લાય ઉપરાંત UAE ભારતના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં 3 કરોડ બેરલ છે ક્રૂડ ઓઇલ એ સ્ટોર કરવા માટે પણ સહમત થયું છે. હવે UAEના બીજા અગત્યના વાત કરીએ તો UAE જે OPECમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. UAE અને બહેરીને ચલણ સ્વેપ કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. તો સંયુક્ત આરબ અમીરાતે વિશ્વનું પ્રથમ વાણિજ્યિક અપર 6 ગીગાહર્ટ્ઝ ઇન્ટરનેટ નેટવર્ક છે તે શરૂ કર્યું છે. UAE દ્વારા બાળરોગ જનીન ઉપચાર પ્રોજેક્ટનો ઐતિહાસિક પ્રારંભ છે તે થયો છે. દુબઈમાં વિશ્વ સરકાર સમિટ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો UAE ભારતનું બીજું સૌથી મોટું LNG સપ્લાયર બન્યું છે. UAE અને તેલંગાણા રાજ્ય દ્વારા ભારતના પ્રથમ નેટ ઝીરો શહેર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર છે તે પણ થયા છે. ત્યાર પછી જોઈએ તો કયા રાજ્યના મંત્રીમંડળે વિધાનસભામાં રજૂ કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ જે છે તે આસામ રાજ્યમાં આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં આસામ રાજ્યનો જે મંત્રીમંડળ છે એટલે કે કેબિનેટ છે તેઓએ વિધાનસભામાં રજૂ કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી છે અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે તેઓની અધ્યક્ષતામાં આ જે કેબિનેટ બેઠક છે તે મળી હતી અને તેમાં આ જે નિર્ણય છે તે લેવાયો હતો અને સાથે સાથે 26 મે 2026ના રોજ આ જે બિલ છે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને
આ જે છે તે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ આ પ્રકારનું બિલ લાવનાર આસામ છે તે દેશનું ત્રીજું રાજ્ય બનશે. સૌપ્રથમ ઉત્તરાખંડમાં આ રીતે બિલ છે રજૂ થયું હતું, ત્યાર પછી ગુજરાતમાં પણ આ બિલ રજૂ થઈ અને મંજૂર છે તે પણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તો સંવાદ કલમ અને કવચ 3.0 નામના મુખ્ય સંરક્ષણ અને વ્યૂહરચના સંવાદની ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો આ જે ત્રીજી આવૃત્તિ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થયું હતું, માટે ઓપ્શન નંબર બી આવશે. એના વિશે વાત કરીએ તો મુખ્ય સંરક્ષણ અને વ્યૂહરચના સંવાદ જેનું નામ છે કલમ અને કવચ 3.0 અને ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન છે તે સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠ દ્વારા ઉદ્ઘાટન થયું હતું અને તેનો મુખ્ય વિષય કયો હતો? તો તેનો મુખ્ય વિષય અને થીમ છે ટેકિંગ જય ફોરવર્ડ વિથ એ સ્ક્વેર, એટલે કે જેનો અર્થ થાય છે, હવે જયનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે જોઈન્ટનેસ, આત્મનિર્ભર અને ઇનોવેશન, અને આઈ સ્ક્વેર જેનો અર્થ થાય છે ઇન્ડિગેનિશન અને ઇન્ટરનેશનલ કોલેબોરેશન. અને તેનું આયોજક છે, આ પરિષદનું આયોજન છે તે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ચર્ચામાં આવેલી સરમત મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો આ જે સરમત મિસાઇલ છે તે રશિયા દ્વારા વિકસાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. અને આજનો સવાલ છે તાજેતરમાં બક્સા-મધનો પહેલો જથ્થો યુનાઇટેડ સ્ટેટ્સમાં એટલે કે અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો હતો તે કયા રાજ્યનો છે? તો ઓપ્શન આપેલા છે આસામ, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યની વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.